સુરત પોલીસે 2.15 કરોડની છેતરપિંડીના હાઈ પ્રોફાઇલ કેસમાં મહિલા આઈપીએસ અધિકારીના પતિની કરી ધરપકડ. સુરત તારીખ 17 જુલાઈ. સુરત પોલીસે 2.15 કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતના હાઈ પ્રોફાઇલ કેસમાં મુંબઈમાં ફરજ બજાવતા મહિલા આઈપીએસ અધિકારીના પતિ પુરુષોત્તમ ચૌધરીની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર કાપડના વેપારી સાથે વ્યાપારી સંબંધોના બહાને વિશ્વાસ કેળવી કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવાનો આરોપ છે. ફરિયાદીના નિવેદનના આધારે સુરત પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર નાણાકીય વ્યવહારો, દસ્તાવેજો અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જયભાઈ બગિયા, સુરત. ફરિયાદી શ્રી પ્રયાગ જરીવાલા દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી કે મુંબઈના નિવાસી પુરુષોત્તમ ચૌહાણે તેમની સાથે બનાવટી દસ્તાવેજ કરી અને 2 કરોડ 15 લાખ રૂપિયાનો ફોર્જ ડોક્યુમેન્ટ કરી વિશ્વાસઘાત કરેલો છે. આ અનુસંધાને તપાસ કરતાં પુરુષોત્તમ ચૌહાણે પોતે મુંબઈમાં દાદરમાં જે ફ્લેટની સ્કીમ છે એ ફ્લેટ પોતે સસ્તા ભાવે આપી અને તેને એક સારો ફ્લેટ આપશે એવી વાત કરી અને ફરિયાદી પાસેથી 2 કરોડ 15 લાખ રૂપિયા પોતે લઈ લીધા અને એને ફ્લેટના દસ્તાવેજ પણ આપેલા. દસ્તાવેજ મેળવ્યા બાદ જ્યારે ફરિયાદી પોતે એ ફ્લેટમાં જ્યારે પોઝેશન લેવા માટે ગયા ત્યારે ત્યાં અન્ય કોઈ રહેતા હતા અને તેમને પૂછપરછ કરી વિગત મેળવી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પુરુષોત્તમ ચૌહાણે બનાવટી દસ્તાવેજો કરી અને તેમની સાથે વિશ્વાસઘાત કરેલ છે. જે અનુસંધાને અમોએ આ પુરુષોત્તમ ચૌહાણમાં વિરુદ્ધમાં બીજી વખત ગુનો દાખલ કરેલો છે. આ અગાઉ પણ એણે આ જ પ્રકારનો એક ગુનો આચરેલો છે. મુંબઈમાં પણ ઇકોસેલે હાલના આરોપી વિરુદ્ધમાં ફરિયાદો નોંધેલી છે અને હાલ આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે. તપાસ ચાલુ છે.